આપણને તે કામ હરખું કરવા ન દે, બધા કામમાં ટકટક જ કરતા હોય. હું આપણને નહીં આવડતું હોય? ઓય, કેમ એકલી એકલી બળબડ કરશો? શું થયું? કાંઈ નથી થયું. હું ગમે એ કામ કરું ને બાને ગમતું જ નથી. બધા કામમાં નકરું ટકટક જ કર્યા રાખે. વાસણ ઉટકું કે આમ વાસણ ન ઉટકાય, કચરા પોતા કરું કે આમ કચરા પોતા ન કરાય, રસોઈ કરું ને તો કે મરચું આટલું નાખ્યું ને તેલ વધી ગયું છે ને મીઠું વધી ગયું છે. નકરું બધી વાતમાં નકરું છે ને ખોસાસ કાઢી રાખે. અને તમને બધી ખબર હોય તોય તમે કાંઈ મમ્મીને કહેતા જ નથી. તમારે કાંઈક મમ્મીને ન કહેવું જોઈએ? અરે અપુ, જો મારી વાત સાંભળે, આમાં એવું ન હોય. તું મને એક વાતનો જવાબ દે કે જ્યારે તારા લગ્ન નહોતા થયા એ પહેલાં તું આ કામ તો કરતી જ હતી, કચરા પોતા, વાસણ, રસોઈ. ત્યારે તને કોઈક ટોકતું હશે ને? ત્યારે તને કોઈ આવું ન કહેતું? હા, ને મારી મમ્મી મને બધું શીખવાડતા. બસ એ જ વસ્તુ હું તને સમજાવવા માંગુ છું કે ખાલી ફરક એટલો છે કે ત્યાં તારા મમ્મી હતા ને અહીંયા તારા સાસુ છે. ત્યાં તારા મમ્મી તને આમ ટોક ટોક કરતા, તને એમ લાગતું કે તને શીખવાડે છે, અને અહીંયા સાસુ તને એમ ટોક ટોક કરે છે, તને એમ લાગે છે કે મને ટોક ટોક કરે છે. પણ બંનેનો હેતુ એક જ છે કે તને શીખવાડવાનો. અને બીજું, બાની છે ને ઉંમર થઈ ગઈ છે, અને માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય ને એમ એનું મન છે ને બાળક જેવું થતું જાય. એટલે એની વાતનું ક્યારેય ખોટું નહીં લગાડવાનું. તમારી વાત હાવ સાચી છે. હવે મને બા કંઈક કહે ને તો હું એવું જ માને કે મમ્મી મને શીખવાડે છે, એટલે મને ખોટું નહીં લાગે. વાતનો જવાબ આપો. જ્યારે એક માં છે પોતાની દીકરીને સલાહ આપતા હોય ત્યારે દીકરીને ખોટું નથી લાગતું, સારું લાગે છે. પણ એ જ સેમ વાત જ્યારે એક સાસુ છે પોતાની વહુને એ જ સલાહ આપતા હોય ત્યારે તે વહુને ખોટું લાગી જાય છે. આવું શું કામ થતું હોય છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો.